વેકેશન ખુલી ગયા 15 દિવસ થઈ જવા આવ્યા છે, પણ હજી મારો શિકાવ ઘણી વાર હીરા બગાડી નાખે છે ને ઘણી વાર સારા હીરા બનાવે છે. એટલે આજે મેં મારા શિકાવને આપી દીધી ચેતવણી, કેમ કે કાલે મારો શિકાવ હીરા બગાડશે એટલે કાલે આપવાનો છે અને પંજરી પાક. આજે સવારે જાગીને ગાડીની કિક મારી હું મારો નવો શિકાવ આવી જાય કારખાને હીરા ઘસવા. કારખાને પગીને પહેલા મેનેજર પાસેથી પેલ કપ્પાના હીરા લઈને ઘંટી આવીને હીરા ઘસવાનું મેં ચાલુ કરી દીધું. પેલ કપ્પાને 40 હીરા બનાવીને થોડી કરમાં આવી ગઈ 10 વાગ્યાની ચા પાણી પીને અમે હીરા ઘસવાનું ચાલુ કરી દીધું. 70 હીરા બનાવીને ઘડિયાળમાં જોઈ એટલે વાગી જાય 12:30 એટલે ગાડીની કિક મારીને હું આવી જાઉં ઘરે જમવા. બપોરે ઘરે ખાઈ પીને 3 વાગી જાય એટલે ગાડીની કિક મારીને હું મારો શિકાવ આવી જાય કારખાને હીરા ઘસવા. કારખાને પગીને ઘંટીનો ટાટર પાડીને મેં હીરા ઘસવાનું ચાલુ કરી દીધું. પણ આજે મારા શિકાવ બપોર પછી 2 હીરા બગાડી નાખ્યા. પહેલા 2 હીરા બગાડીને ગયા એટલે મેં મારા શિકાવને આપી દીધી ચેતવણી. પણ હવે જો મારો શિકાવ કાલે હીરા બગાડશે એટલે મારે એને આપવાનો છે કાલે પંજરી પાક. 120 હીરા બનાવીને વાગી જાય 6 એટલે ગાડીની કિક મારીને હું મારો શિકાવ આવી જાય ઘરે. સાંજે 9 વાગે ખાઈને ગાડીની કિક મારીને હું આવી જાઉં સિમેર મેળામાં. સિમેર મેળાની અંદર પ્રવેશ કર્યો તો તો ભાઈ કરોડો ને મોટે પબ્લિક, પણ જેમ તેમ કરીને 2 કલાકમાં આખો મેળાનો ઓટો વાડી લીધો. 2 કલાકમાં મેળાનો ઓટો વટાઈ ગયો એટલે ગાડીની કિક મારીને હું આવી જાઉં રાતના 3 વાગે ઘરે.